નમસ્કાર. ધોરણ 8 વાર્ષિક પરીક્ષા 2025 અને એનું એસાઇનમેન્ટ આપણે સોલ્વ કરી રહ્યા છીએ, જેમાં પ્રશ્ન નંબર 4 અને એની અંદર આજે પ્રકરણ નંબર 12 અને એમાં ભાગાકારના દાખલાઓનો અભ્યાસ કરીશું. આ દાખલાઓ માત્ર ધોરણ 8 માટે નહીં, પરંતુ 9, 10 દરેક પ્રકારના ધોરણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. તો વિડિયોની અંદર અંત સુધી ચોક્કસથી બન્યા રહેજો, જેથી તમને નવી એક મેથડથી આ દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે એ તમે શીખી શકો. અને વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં. તો દાખલા નંબર પહેલો છે, ભાગાકારમાં x2 7x 10 ભાગ્યા x 2. તો આને ભાગાકારના સ્વરૂપમાં આપણે લખી દઈએ તો કે છેદમાં x 2 છે અને અંશની અંદર પદ છે x2 7x 10. તો ઉપર જે આપણને પદાવલી આપી છે એની અંદર એના અવયવ પાડવાના છે, જેમાં અંતિમ પદ છે 10. તો ગુણાકાર આપણે કેટલો લાવવાનો છે 10. તો અહીં લખીશું સાઈડ પર ગુણાકાર કેટલો કરવાનો 10 અને સરવાળો 7 થતો હોય આવા બે અવયવ લાવવાના. ગુણાકાર 10 અને સરવાળો કેટલો થતો હોય 7. તો એવો આપણા ઓપ્શન છે 5 ગુણ્યા 2. 5 દુ 10 થઈ જાય અને 5 અને 2 નો સરવાળો 7 થઈ જાય. તો એ અવયવ આપણે પાડીએ તો પહેલું પદ એવું ને એવું જ રહેશે. 7x ના અવયવ પડશે 5x 2x 10 છેદ એવો ને એવો x 2. હવે આ પહેલા બે પદમાંથી કોમન કાઢવાનું અને આ પાછળના બે પદમાંથી આપણને કોમન કાઢવાનું છે, જે આપણે સામાન્ય અવયવ કાઢતા શીખ્યા છીએ. તો પહેલામાંથી x કોમન નીકળશે એટલે x 5. આ પહેલા બે પદો છે એમાં x બે વખત છે, આમાં એક વાર છે, તો x સામાન્ય અવયવ થઈ ગયો, x 5 બચે. બીજા બેની અંદર 2x અને 10. તો 2x ના અવયવ થાય 2 ગુણ્યા x, 10 ના અવયવ થાય 2 ગુણ્યા 5. તો બંનેમાં બે સામાન્ય અવયવ છે, તો એ લખ્યો અને x 5 છેદની અંદર x 2. હવે જ્યારે આવી સંખ્યાનો અવયવ પાડતા હોઈએ ત્યારે એક નિયમ સૌથી અગત્યનો કે આ બે બ્રેકેટ કૌંસ કેવા બનવાના, સમાન બનવાના, તો જ આપણો દાખલો સાચો હોય. આટલું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું. તો જે અવયવ સામાન્ય છે એ પહેલા લખીશું x 5 અને બીજા કૌંસમાં બનશે x 2. જ્યાં બે બચ્યું છે એ લખવાનું, છેદની અંદર x 2. હવે ભાગાકારમાં સમાન જે છે એ વસ્તુ ઉડી ગઈ એટલે આપણો આન્સર થઈ ગયો x 5. આ છે પહેલા દાખલાનો આપણો આન્સર ભાગાકારમાં કે x 5. બીજા નંબરનો દાખલો જે આપ્યો છે એ હવે શરૂ કરીએ. તો એને ભાગાકારમાં છે કે 4x નો વર્ગ 20x 25 ભાગ્યા 2x 5. તો આ વખતે થોડોક નિયમ બદલાશે અને એની અંદર જે આપણે નિત્યસમનો ઉપયોગ કરવાના છે એ નિત્યસમ અહીંયા લખીએ કે a વર્ગ 2ab b વર્ગ ઇઝ ઇક્વલ ટુ a b આખા કૌંસનો વર્ગ. આ નિત્યસમનો એમાં શું થવાનો છે, ઉપયોગ થવાનો છે. તો એ અવયવ પાડીશું. પહેલું પદ છે તો એના માટે બ્રેકેટમાં લખીશું a નો વર્ગ વત્તા બે સૂત્રના ab વત્તા b નો વર્ગ છેદ આપણો a નો એક 2x 5. હવે આ બ્રેકેટમાં ખાલી જગ્યા મૂકવાનું શું, તો સૌથી પહેલું પદ છે 4x નો વર્ગ, તો એનું વર્ગમૂળ લખીશું 2x. છેલ્લું અંતિમ પદ છે 25, એનું વર્ગમૂળ થાય 5. હવે આ બંને નંબરમાં પહેલું પદ જે છે એ 2x અને અંતિમ પદ છે 5. આ બધાનો ગુણાકાર 20x થઈ જાય. એટલે આપણો અવયવ નિત્યસમ પ્રમાણે થશે કે 2x 5 આખા કૌંસનો વર્ગ છેદમાં 2x
5. હવે વર્ગ હોય એટલે આપણે એ સંખ્યાને બે વખત લખી શકીએ, જેને લખાય 2x 5, બીજા બ્રેકેટમાં પણ 2x 5, છેદમાં આપણને ઓલરેડી આપ્યું છે 2x 5. તો સરખું કૌંસ કેન્સલ થશે એટલે આપણો આન્સર મળશે 2x 5. તો આ દાખલા નંબર 2 જેનો આ જવાબ છે ભાગાકાર કરો. તો આવી રીતે આપણે ભાગાકારના દાખલાઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ. દાખલા નંબર 3 નો આપણે અભ્યાસ કરવાના છે, 3 અને 4. તો દાખલા નંબર 3 માં કયું છે 4x² - 9 ભાગ્યા 2x 3. તો એને ભાગાકાર સ્વરૂપમાં લખીશું. સૌથી પહેલા 4x² y² - 9 ભાગ્યા 2x 3. તો ઉપર જે આપણને પદ આપ્યું હોય એના અવયવ પાડવા માટે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. a² - b² બરાબર પહેલા કૌંસમાં a b, બીજા કૌંસમાં a b. કેમ કે બંને પદનું વર્ગમૂળ નીકળતું આવવું જોઈએ અને વચ્ચે ઓછાનું ચિહ્ન હોવું જોઈએ. તો એ નિયમ અહીંયા અનુસરીએ છીએ આપણે. સૌથી પહેલા પદ છે એનું 2x y આખા કૌંસનો વર્ગ, ઉપર રકમમાં અહીંયા 2x y છે તો એ લખી દઈશું y. અને બીજું પદ છે 9, તો એનું આપણને મળશે 3, છેદની અંદર તો જે આપ્યું છે એ 2xy + 3. હવે નિત્યસમ પ્રમાણે જોઈએ તો બંને પદનું વર્ગમૂળ નીકળ્યું છે, તો એકવાર પ્લસ એકવાર માઈનસ 2xy + 3, બીજામાં 2xy - 3 છેદમાં 2xy + 3. તો સરખા બ્રેકેટ જે છે એ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ ગયા એટલે બચ્યો છે આપણું 2xy - 3. આ થઈ ગયો ભાગાકારનો ત્રીજા નંબરનો દાખલો. ચોથો દાખલો છે કે જેમાં રકમ આપી છે x² + 10x + 24 ભાગ્યા x + 4. તો હમણાં જે પહેલો દાખલો ગણ્યો એ જ નિયમનો આપણે ઉપયોગ થશે. ગુણાકાર 24 અને સરવાળો લાવવાનો છે 10. તો એ સાઈડ પર લખીએ કેટલો કરવાનો છે ગુણાકાર. તો ગુણાકાર બરાબર 24 અને સરવાળો લાવવાનો છે 10. તો કઈ સંખ્યા મળશે? ઝડપથી કમેન્ટ બોક્સની અંદર જણાવો કે 24 ગુણાકાર થતો હોય અને સરવાળો 10 થતો હોય એવો નંબર છે 6 × 4. તો 6 ચોક 24, 6 ને 4 10. તો અવયવ પડશે x² + 6x + 4x + 24 છેદમાં x + 4. ત્યાર પછી ઉપરના પ્રથમ બે પદમાંથી કોમન કાઢીએ તો પહેલા બે પદમાંથી x સામાન્ય અવયવ x + 6. પછી બીજા જે બે પદ છે 4x અને 24. તો 4x નો અવયવ 4 × x અને 24 માં 4 × 6. તો 4 બંનેનો સામાન્ય અવયવ x + 6 બ્રેકેટમાં બચે છે છેદમાં x + 4. હમણાં પણ કહ્યું પહેલા દાખલામાં કે આ પ્રકારના અવયવમાં બે કૌંસ સમાન બને તો જ આપણી પદ્ધતિ સાચી હોય. તો સમાન અવયવ પહેલા લખીશું x + 6 સમાન અવયવ છે, બીજાની અંદર બચશે x + 4. આ બંનેને ભેગા લખી દેવાના અને છેદમાં x + 4. તો સરખા જે બ્રેકેટ છે એ ઉડી જશે, ભાગાકાર થયો. તો અંતિમ જવાબ આપણને મળશે x + 6. આ છે દાખલા નંબર 4 નો ભાગાકારનો જવાબ. તો આ હતા પ્રશ્ન નંબર 4 અ અને પ્રકરણ નંબર 12 જેમાં ભાગાકારના દાખલાનો આપણે અભ્યાસ કર્યો.
ખૂબ જ મહત્વના દાખલાઓ છે, સહેલા દાખલાઓ છે, બધા વિદ્યાર્થીઓને આ દાખલા આવડી જાય એ પ્રકારના દાખલાઓ છે. તો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરો.